MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. વલસાડના વાપીમાં દુષ્કર્મ અને હત્યાના કેસમાં દોષિતને ફાંસીની સજા ફટકારાઈ છે. સ્પેશિયલ પોક્સો કોર્ટે દોષિતને ફાંસી ફટકારી છે. 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા કરાઈ હતી. ડુંગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો ગુનો. પોલીસે 19 દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી. 23 ઓક્ટોબર 2023માં આરોપીએ બાળકીને ચોકડી લાલચ આપીને ઝાડીમાં લઈ દુષ્કર્મ કર્યું હતું અને બાળકીની હત્યા કરી હતી. જે બાદ પોલીસે માત્ર 19 દિવસમાં આરોપી સામે ચાર્જશીટ ફાઇલ કરી હતી. સ્પેશિયલ પોક્સો કોર્ટે આજે ચુકાદો આપતા દોષિતને ફાંસી ફટકારાઈ છે. આ આરોપીના વિરુદ્ધમાં પુરાવાઓ એકઠા કરવામાં આવ્યા હતા. ઓરખ પરેડ છે, ગેટ એનાલિસિસ છે, ફેસ રિકોગ્નિશન સિસ્ટમ છે, રિકન્સ્ટ્રક્શન પંચનામું વગેરે કરી અને માત્ર 19 દિવસની અંદર જ નામદાર કોર્ટની અંદર ચાર્જશીટ કરવામાં આવેલું હતું અને આ કેસની અંદર સ્પેશિયલ પીપી તરીકે શ્રી નયનભાઈ સુખડવાલાની નિમણૂક કરવામાં આવી તથા તેમની ડીજીપી શ્રી ત્રિપાઠી સાહેબ હતા અને આજ રોજ આ કેસનો નામદાર કોર્ટમાં ચુકાદો આવેલ છે. આ કેસમાં ચાર્જ ફ્રેમ થયા બાદ માત્ર 1.5 વર્ષની અંદર આખો કેસ ચાલી અને ઝડપી ચુકાદો આવ્યો છે. એ ખરેખર આવકારદાયક છે. આજે વાપીના એડિશનલ સેશન જજ શ્રી HN વકીલ સાહેબે આરોપી રઝાક ખાન સુભાન ખાનને તમામ ગુનામાં એટલે કે 302, 376A, 376AB, પોક્સો એક્ટની કલમ 6, IPCની 377, કારણ કે નવા કાયદા પહેલાંનો આ બનાવ હતો એટલે ઇન્ડિયન પિનલ કોડ લાગતી હતી એટલે IPC 377 હેઠળ પણ એને કસૂરવાર ઠેરવા છે. તો વલસાડમાં દુષ્કર્મીને ફાંસીની સજા મુદ્દે ડેપ્યુટી CM હર્ષ સંઘવીનું પણ આવ્યું છે નિવેદન. વલસાડની દીકરીને પોલીસે ન્યાય અપાવ્યો, આ કહ્યું છે હર્ષ સંઘવીએ. ફક્ત પોણા 2 વર્ષમાં આરોપીને ફાંસીની સજા અપાવી છે. પરિવારની દીકરી અનેક પોલિટિકલ લોકોએ એની પર પ્રશ્ન ઉચક્યો કે આ ગરીબ પરિવારને તો કોણ ન્યાય અપાવશે, અને ત્યારે તમારા બનાસકાંઠાના દીકરાએ કહેલું કે પરિવાર ગરીબ હોય કે અમીર હોય, દીકરી આ રાજ્યની છે અને એને ન્યાય અપાવીને જ રહીશ. હું આજે આ મંચ પરથી વલસાડ જિલ્લા પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપવા માંગુ છું. માત્ર પોણા 2 વર્ષમાં 48 કલાકની અંદર આરોપીને પકડ્યો, 18 દિવસમાં ચાર્જશીટ કરવામાં આવી અને પોણા 2 વર્ષની અંદર આ દરિંદાને આજે ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. એ ગરીબ પરિવારને ન્યાય અપાવતાની સાથે આજે મને મારા મનમાં સંતોષ થઈ રહ્યો છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH